યસ સંસારી માવેતી દિવાલારી માથા ભડકા એ ખાસ એટલે સ્વર્ગનું સુખ કહેવાય. વાહ, મોટી બેન હોય ને કઈક મગાવે તો એની પાસેથી એક્સ્ટ્રા પૈસા તો લેવા જ પડે. કલર વાળા નો હારા હોય તો હારા કેવા પડે હારા. વાહ. ઓડિયો ચાલુ થયો ક્યારે શું થઈ જાય કઈ નક્કી જ નથી. તમને લોકોને કેટલાને ખબર છે કે ભગવદ્ ગીતા છે ને એમાં સૌથી શક્તિશાળી શ્લોક કયો છે? અમારા એક સબસ્ક્રાઇબર છે ને એને બહુ મસ્ત ગિફ્ટ મોકલાવી છે. લાગશે વાર પણ આવશે મજા. નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આશા કરું છું કે તમે બધા જ મજામાં છો અને આજનો વિડીયો ખૂબ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે, કારણ કે આપણા એક સબસ્ક્રાઇબરે આપણા માટે એક સ્પેશિયલ ગિફ્ટ મોકલાવ્યું છે, એ તમને બતાવવાનું છે. અને બીજા નંબર ઉપર એક મસ્ત અને એકદમ જોરદાર અપડેટ છે કે મને છે ને ઘણા બધા આપણા વ્યુઅરોની કોમેન્ટ આવતી હતી કે વિડીયો છે ને તમે થોડો વહેલા અપલોડ કરો. એટલે આમ તો જનરલ હું ડેલી 7 વાગે ને ફિક્સ એટલે મારો વિડીયો આવી જ ગયો હોય, પણ અમુક લેડીઝનું કેવું તો થોડોક અડધી કલાક તમે છે ને વહેલા અપલોડ કરો ને તો અમને થોડોક વધારે જોવાનો ટાઈમ મળે. કારણ કે 7 વાગ્યા આસપાસ એવું થતું હતું કે ઘણા લોકો શું છે 7 વાગે જમવાનું બનાવવાનું ચાલુ કરી દેતા હોય છે, કારણ કે જનરલી જેન્ટ્સ 8 વાગે 8:30 કે 9 વાગે બધા ઘરે આવી જતા હોય છે. એટલે બધાની વાતનું અને બધા વ્યુઅરોની વાતનું માન રાખીને આપણે અડધી કલાક વહેલો કરીએ છીએ. એ બહુ મુશ્કેલથી કર્યું છે, કારણ કે મારે તે ઘણું બધું એડજસ્ટ કરવું પડે એના માટે. એટલે હવે છે ને આવતીકાલથી આપણે એવી ટ્રાય કરીશું કે 6:30 વિડીયો આવી જાય એટલે તમને મેક્સિમમ વિડીયો જોવાનો ટાઈમ મળે. તો ચાલો એકદમ મસ્ત અને જોરદાર એનર્જી સાથે આપણે વ્લોગની શરૂઆત કરીએ. તમને લોકોને કેટલાને ખબર છે કે ભગવદ્ ગીતા છે ને એમાં સૌથી શક્તિશાળી શ્લોક કયો છે? ચાલો અમુક લોકોને નહીં ખબર હોય પણ હું જણાવી દઉં કે ભગવદ્ ગીતામાં સૌથી શક્તિશાળી શ્લોક કયો છે. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. આ આખી ભગવદ્ ગીતામાં જેટલા શ્લોકો છે ને એમાં સૌથી શક્તિશાળી શ્લોક આ ગણવામાં આવે છે. અને સવારે ઉઠીને નિત્ય આનું આપણે પારાયણ કરવું જોઈએ કે બોલવો જોઈએ. હું તમને છે ને શ્લોક બોલવાનું શું કામ સજેસ્ટ કરું છું, કારણ કે તમે ક્યારેક ટ્રાય કરજો સવારમાં એકવાર જોરદાર તમે શ્લોક બોલશો ને એટલે આખો દિવસ તમારો બહુ એકદમ ફર્સ્ટ ક્લાસ જાય અને પોઝિટિવ એનર્જી હોય ને એની જેવું લાગશે. અને ક્યારેક તમને તમારી સાથે એવું થયું છે કે બપોર વચ્ચે કે સવારમાં છે ને એ પહોંચો ત્યાં તમને તરત આળસ આવે. આળસ નહીં આવે. અને ઘણા લોકો છે ને એવી ટેવ પાડવી જોઈએ કે સવારે ઉઠીને તરત હનુમાન ચાલીસા ફરજિયાત બોલવી જોઈએ, કારણ કે હનુમાન ચાલીસા એક એવી વસ્તુ છે જે તમે બોલો ને એટલે તમારી પૂરી બોડીમાં છે ને એકદમ પોઝિટિવ એનર્જી ઉત્પન્ન કરે. તો આપણે સવારથી વાત કરીએ તો સવારમાં જોરદાર વરસાદ આવ્યો તો ભૂકા કાઢી નાખે એવો મજા આવી ગઈ. પણ ઓફિસના જવાના ટાઈમે જ વરસાદ આવે, મેં ગઈકાલે વાત કરી એમ, પણ કાંઈ વાંધો નહીં, વરસાદ આવે એનો મજા આવે. આપણે વરસાદ પસંદ છે. ગરમી કરતાં તો બેટર વરસાદ આવે ને, કારણ કે ગરમીમાં રહેવાય નહીં અને વરસાદમાં બહુ વાંધો ન આવે. અને મમ્મી પપ્પાનો વિડીયો કોલ આવ્યો હતો ગામડેથી, ત્યાં તો વરસાદ અહીંયા કરતાં 4 ગણો વરસાદ પડ્યો. જે ગામમાં ઓલું નેરું કહે ને એ નેરું આખું ભરાઈ ગયું, ઉપરથી છલકાઈને જતું હતું. અને નેરાની બાજુમાં અમારે રામાપીરનું મંદિર છે, પછી હનુમાન દાદાનું મંદિર છે. આ બધા મંદિર છે ને અમુક નીચેથી થોડા ડૂબી ગયા. એટલો બધો વરસાદ આવ્યો, એટલું બધું નેરું આવ્યું અને એટલું બધું પાણી આવ્યું હતું. એને વિડીયો પપ્પાએ મને શેર કર્યા હતા, પણ જો પોસિબલ હશે ને તો હું આ વ્લોગમાં તે થોડાક વિડીયો નાની એવી ક્લિપ એડ કરી દઈશ કે કેટલું પાણી આવ્યું હતું. તો અમે જમી કારવી નવરા થઈ ગયા છીએ અને આજે સુરતમાં બહુ એટલે બહુ જ ફાઇન વાતાવરણ છે. વરસાદ આવતો હતો, અત્યારે વરસાદ નથી આવતો, કપડાં થોડાક પલળી ગયા છે. અને એ શું દીદી આજે કેમ અહીંયા અંદરથી વરસાદ આવતો આપણે બાલ્કનીમાં? આપણે છે ને ગયા યરે સારું હતું, આ વર્ષે છે ને ઉપર આપણે 12th ફ્લોર પર પતરા જે નાખેલા છે ને એ ક્યાંક સ્ક્રેચ પડી ગયા છે એટલે પાણી આવે છે ત્યાં. અચ્છા એવું એટલે છે. કપડાં બધા લઈ લીધા છે મમ્મીએ. એવું અને છે. જો અહીંયા બહુ મસ્ત પવન આવે છે. અહીંયા શિવાંતાના ગાર્ડનમાં બહુ એટલે બહુ ફાઇન પવન આવે છે. આ જોઈને એવું થાય આપણને કે આજે રીંગ ભજીયા ખાવા છે, મકાઈના ભજીયા ખાવા છે, વડાપાઉં ખાવા છે. વડાપાઉં ખાવું છે. ટૂપીને વડાપાઉં ખાવાનું હે? મન લાગે છે. મને તો બહુ મન છે વડાપાઉં ખાવાનું. તો બને હાલ ખાવી. બનાવીને મસ્ત રેડી કરો. હાલો આજ મારા ઘરે બનાવવી વડાપાઉં. પાક્કું પાક્કું. ચાલો આજ પિંકોન પાર્ટી. વાંધો નહીં, આવી જાઓ બધા મારા ઘરે. ચાલો યશુ. ચાલો હું તો રેડી જો. એ સુધી એમાં આવવાનું તો એ વાસણ ધોઈ દે કે નહીં આપણને? અરે વાહ યશુ, મસ્ત કામ આપ્યો યશુ ને. તો મારે શું કરવાનું? વાસણ મારે સાફ કરવાના છે. તો
એમ નહીં મારે તારે પોતા માર દેવાના. મારે ખાવાડા પણ હું બહારથી મંગાવી લઈશ. તું ખાઈ લે એકલી. અમારે પોતા નથી, મારે પોતા એમ નહીં. પહેલા કે મારે ઘર બનાવી, પછી એક એક કામ આપી દીધું કે તારે વાસણ કરવાના, મારે પોતા કરવાના. કામ તો કરવું જ પડે ને. એમ નહીં, પોતા. રેડીમેડ કરતા ઘરના વધારે મજા આવે છે. હા, અને રીંગ ભજીયા ઘરના તો એક નંબર બને. ભાભી શું કરો છો તમે? આ જો ને રીલ્સ આવી છે કે પુણેમાં પેલો મોરબી વાળો પુલ તૂટ્યો હતો હા, હા, હા. એમાં ઝૂલતો પુલ હતો. હા. એવી રીતે આ પુણેમાં તે પુલ હતો તો એ તૂટ્યો છે. બતાવો. અરે ક્યારે? કાલે તૂટ્યો? કાલ સવારે તને ખબર છે તું? ક્યારે તૂટ્યો હે? કાલ સવારે તૂટ્યો છે. કાલ સવારે કે કાલ સાંજે એમ મને કાંઈક છે. કાંઈ આઈડિયા નથી. એમાં એવું હતું, મારા ફઈની છોકરી છે ને, મારા મિત્તલ દીદી, એને મેં ફોન કર્યો હમણાં. એને ઘરથી આ 20 થી 25 કિલોમીટર થાય. એ કહે કે આમાં પરમિશન જ નહોતી જવાની, અને પબ્લિક ત્યાં મહિનાથી વરસાદ પડે છે પુણેમાં. તો મહિનાથી તે આ પુલ મતલબ આમ પાણી તો વહેતું હોય તો બધા લોકો ફોટોગ્રાફી માટે અને વિડીયોગ્રાફી માટે ગયા હતા. એટલે એ પાણી જોવા, ખાલી પાણી જોવા જ ગયા હતા, અને સાવ એટલે સાવ મનાઈ જ હતી સરકારની, તો એ ગયા હતા. એટલે પછી આ તો પબ્લિકની લાપરવાહી કંઈક એમ હતું ને 20-25 લોકો તણાઈ ગયા એવું કંઈક છે ને. 20-25 લોકો તણાઈ ગયા. અને કાલે ખબર તું સવારે કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થયું. નહીં, એ આઈડિયા નથી. એમાં છે ને 7 લોકોની ડેથ થઈ છે કેદારનાથ. અરે યાર, હમણાં તો ભગવાન શું કરવા બેઠો તો. આ ભારત ઉપર અત્યાચાર છે. કાળ છે, કાળ. કાળ નથી, અત્યાચાર છે એમ કે. પણ એક સાવ માણસનો જ છે, બીજા કોઈનો નથી. પણ સાવ આવું નહીં, થોડું અત્યારે હોય. કળિયુગ ચાલુ થયો એટલે હવે એ બધું આપણે ભોગવવાનું જ છે. પણ સાવ આવું થોડું ક્યારે હોય. ક્યારે શું થઈ જાય કઈ નક્કી જ નથી. કોઈ એટલે સરકારની આ રીતે ગાઈડલાઈન હોય એ પ્રમાણે જ કામ કરવું. ખોટા આવા અનુભવ લેવા ન જવું, કારણ કે અત્યારે આપણે સુરતમાં તાપીમાં એવું જ થશે. જ્યારે વરસાદ જેમ જેમ વધશે એમ પાણી આવશે ને લોકો કોઝવે ને પછી ત્યાં બધે જોવા જશે, પણ ધ્યાન રાખીને જવું બધે. તો આપણે પહોંચી ગયા છીએ ઉપર, અને ઉર્વિશા કાલે જુનાગઢ ગઈ હતી. કેમ રહ્યો ઉર્વિશા? પાછું ભૂલી ગયો તું. અરે યાર, મારી યાદ શક્તિ તને ખબર છે, હું નથી એટલી કેટલી બધી. વાર તું ભૂલી જાશો. જૂનાગઢ પાવાગઢ ગઈ હતી, sorry ગઈ યાર. હતી. હા. તો અત્યારે તો ઘરે આવીશ. કેમ રૂપિસી આટલા બધા દાદર ચડાત કેમ પછી? નહોતી ચડી. તો રોપવેમ ગઈ હતી પછી. રોપ એમ ગઈ હતી? તને દાદર ચડાવવાની હતી, તું રોપ એમ ખોટી બેઠી. દાદર નો ચડાઈ દે. વાહ, આંટી એકદમ જોરદાર પાવાગઢની પ્રસાદી લઈ આવે છે. સુખડી છે. પાવાગઢની સરો ચલો, જય માતાજી. કેમ કડા કે એને? પાટિયામાંના કડા હોય. એટલે પ્રસાદીના કડા કે? હુકડીના કડા કહેવાય. અત્યારે તો ઓફિસેથી આવી છું ફિલહાલ. વાહ, તારી કરતા એવું છે, મને તારું બેગ બહુ ગમે છે. પાવાગઢથી તો હું બે બાર બે રાતે ઓળો. વહી આવી. હા ભાઈ, હું કાલે રાતે ઉરુષા વહી આવી પાવાગઢથી, અને આ વસ્તુને આજે ખબર પડી કે જે ત્યાંથી પ્રસાદી મળે ને, પ્રસાદી નહીં પણ કાળકામાના કડા કહે. તમને ખબર હતી? પાવાગઢમાંથી જે પ્રસાદી લાવે ને એને કડા કહેવાય. સુખડીને કડા હા, ઈ પછી આજે ખબર પડી. ઉર્વિશાને નહીં ખબર હોય, એ ભલા દર્શન કર્યું. બટાટાની હોય હા. એને કડા કહેવાય, કાળકામાની હોય એને કડા કહેવાય. લે, બધાને કઈ થોડા કડા કહેવાય. ખાલી કાળકામાની પ્રસાદી હોય એને જ કડા કહેવાય. બેહોન થઈ આપે, બેહોન હે એમ. જો મહેમાન ગયા, આવજો. બીજું હું તમારી વાતનો કઈ માન રાખ્યો નહીં, તો વયા ગયા. દયાબેન આવ્યા હતા તેને પોરવેલું જોવું હતું ઉર્વિશાનું. ત્યાં અચ્છા, ત્રાસ એવું છે. થયેલા છે. વાહ, આ ત્રાસ. એકદમ જોરદાર. તમે બોરવું આ બધું? હા, અમે પોરવું. મેં પ્રિયા એ મોટા ઓલા તાર મમ્મી એ બધાય થઈને પોરવું. હા, આ ટોપલી મસ્ત. એટલે આ ટોપલી કરતા બીજી સારી વસ્તુ આવી. અચ્છા ભાઈ, ઉર્વિશાનું આ પોરવેલું છે, મસ્ત એકદમ થાળી છે, 3 વાટકા છે, આ ટોપલી, આ ટોપલી છે, પછી આ 2 ત્રાસ, ત્રાસ છે. પછી આ તોરણ લઈ તો આમ બતાય તો ઉર્વિશા, ત્રાસમાં નીચે હોય કે ખાલી ઉપર જ હોય? ના, ખાલી પટ્ટી. અચ્છા, નીચે મઢેલ હોય ખાલી, અને ઉપર આ રીતે પટ્ટી ને એવું બનાવેલું તોય હોય. હજી તો લોટી શ્રીફળ ને પછી બીજું એવું માસી ઘરે હા એવું તો વાહ. હજી આવ્યું નથી. આ તો આખો ખજાનો નીકળ્યો. આ તોરણ, હમ, આ તોરણ. અચ્છા, આ તોરણ છે. આથી આ તો સેમ આપણે છે, હા, નીચે એવું જ છે, નીચે છે ને પ્રિયા લાવીને એવું જ છે. ખાલી સાઈઝ નાની છે. એવું જ નાના સાઈઝ આવડી જ હોય. આ અચ્છા, હાકું. આખું આ તો દરવાજાને બે બાજુ લગાવવાની હોય. હા, આ હાકું. આ બધું ઉર્વિશાનું છે. વાહ, ચાલો ઉર્વિશાનું એકદમ જોરદાર ભરતકામ બધું આવ્યું છે.
અને હા આ બધું બનાવતા કેટલો ટાઈમ લાગી જાય. ઝીણી ઝીણી વસ્તુ એક મોતી આમ સોયમાં પોરી લેવાના એટલે બહુ ટાઈમ લાગી જાય. મિલન અત્યારે કંઈક અલગ મોજમાં થાય છે. મસ્ત એકદમ સોંગ ગાતો હતો. કયું સોંગ ગાતો હતો? ખાવ છું સોંગ ક્યાં ગયો? હે ખાવ છું song. શું ખાશો? આ કાજુ તો રંગબેરંગી કાજુ. કલર વાળા કાજુ? હા ક્યાંથી લઈ આવ્યો? નહોતા આવ્યા? એ હજી પેલા રામનામ પડ્યા છે, કોઈ એ ખાતું તારે હું એવું છે ઉરવી છે આ કલર વાળા કાજુ એમ કહે છે તું લાવી તેમ? ચોકલેટ વાળા છે તાર ખાવા છે મને નથી બહુ નહીં મેં ટેસ્ટ કર્યા હતા. હા મસ્ત હા લાગે. મસ્ત છે હારા. કલર વાળા. નો હારા હોય તો હારા કેવા પડે હારા છે. વાહ. તો ખામાં નાખી બોટલ ખાઈ ગઈ ને પાછો કે હા. નો હારા હોય તો ખાવા. કાજુ છે ને કોઈ ખાધા નથી. બધા મિલન ને ખૂટવાડે ને પાછો તો હજી એમ કહે છે કે હારા નથી એ કાજુ. પણ મને કાજુ ભાવતા જ નથી. તો શું ભાવે તને? મને ડ્રાયફ્રૂટ ઓછું ભાવે. તો મુખવાસ લઈને કેમ બેઠો? મૂકવા સારો છે, એ ખાવો છે તો ઘરે બનાવું. જોરદાર કામકાજ છે. હાલ ને તારું રીતે કાજુ ખાવાનું પછી મુખવાસ ખાવાનું, પાછો થોડોક કાજુ ખાવાનું પછી પાછો મુખવાસ ખાવાનું, એવું કરે છે. પછી એ છે ને કહેવાનું પાણી લઈ દે. જાતે ઊભા થઈને લઈ આવો, બરોબર ને? હા. કાજુ હોય ને ખાવા, પાણી અમારે લઈ દેવાનું. પાણી તારે એને લઈ દેવાનું હોય. રાત્રે ઈ મને 12 વાગે કહીને તો હું એને ખાવાનું લઈ દઉં તો એક પાણી નો લઈ દે. હે શું? એટલે બહારથી લઈ દે. એટલે ઈ તો છે ને કેવું કરે ખબર? જેટલાની વસ્તુ લાવવાની હોય ને એક્સ્ટ્રા માંગે, કમિશન માંગે, કમિશન આપીને તો જ લઈ દે. હા તો ઈ તો બરોબર છે ને. એમાં તો હોય એગ્રી છું, બરોબર. મોટી બેન હોય ને કંઈક મગાવે તો એની પાસેથી એક્સ્ટ્રા પૈસા તો લેવા જ પડે. સમજો કે એને 10 રૂપિયાના એક વડાપાવ મગાવે તો એની પાસે 20 લેવાના. 10 નો વડાપાવ આવ્યો ને 10 આપણે વાપરવાના. ઈ એકદમ રાઈટ છે. વડાપાવમાં ભાગ તો પડાવવાનો. હા તોય વડાપાવ તો ખાવાનું જ તે. એટલે તો પછી અલગથી પાણી માંગે ઈ નો હાલે. કેટલા એક્સ્ટ્રા લે તારી પાસેથી? ઈ ડબલ જ લઈ લે. એ નહીં જો એનું ખાવાનું કરી તો એનું આપણે ખાવાનું મંગાવી તો એનું તો હારવાર ખાવાનું કરે પાછા થોડા અને ઘણા પ્લસ વૈધા હોય કમિશન ને, એ લેવાનું. વૈધા હોય ને ખીચાવા જાય પાછા આવે નહીં પાછા ગમે આ બધા તારા શું રાજ ખુલે છે મિલન? તો એમ જ હોય ને લે. ઓબ્વિયસલી આપણે લેવા જાવી રાત્રે 12 વાગે એ લોકો માટે તો પછી આપણો કંઈક તો ફાયદો હોવો જોઈએ ને. હોશિયાર હો ભાઈ, બહુ હોશિયાર. યાર ખાતો તો હોય જ ને. નાના ભાઈ હોય ને ઈ એવા જ હોય. આપણે દીદી પાસે ને બધા પાસે લાડ કરે. મારો ભાઈ નાનો હતો ને ઈ મારા પપ્પા પાસે જાગવાનો રૂપિયો લેતો, પછી ખાવાનો 2 રૂપિયા ભાઈ પરેશ હા. જગાડવાનો રૂપિયો લે, પછી ખવડાવવાના 2 રૂપિયા લે. એવો હતો ઈ. ને 1 કલાક બેહે બા પાસે, પછી જે એમ ભાખરી ખાઈ હોય ને ઈ જ ખાય. 1 કલાક હારી બેહે ઈ. હા. એટલો હેરાન કરતો બધાને. પણ છે ને હકીકતમાં નાનપણમાં આવી બધી મસ્તી કરી હોય ને એને તો જ તે લોકો મોટા થઈને સંભાળે ને. આવું બધું એક પલ હોય ને બધી યાદગાર બને. આવું નાના કરેલું હોય ને તો તો જ મજા આવે ને. બાકી હાવ સીધા હોય તો કઈ કામનું નહીં. યાદ જ ન રહી કોઈ, આપણને યાદ જ ન કરે. આ બાને લોકો યાદ તો કરે આપણને કે આવું આવું કરતો હોય એમ. કાંઈક કાંડ કરવા જોઈએ. સ્કૂલમાં હા. કેમ કાંડ થતા હોય તો આપણને વર્ષો સુધી યાદ કરે. હા. એમ આમાં એમ જ. સરસ. એને તો નાનપણ કહેવાય બધી વસ્તુ. તે શું કર્યું હતું? મેં તો કાંઈ નહીં, હું તો ડાય હતી પહેલેથી અને અત્યારે ડાય જ છું. આખું ઘર કહે છે તું પહેલી વાર તારા મોઢે સાંભળું તું ડાય હતી એમ. બાકી કોઈ કીધું નથી મને. ઉરુષા ડાય હતી. ડાય મિલન ને ડાયો જ હતો. એટલે એનો મતલબ એ છો કે યશુ નહોતી ડાય. યશુમાં બહુ ડાય હતી પણ થોડીક મોટી થઈ ને પછી થોડીક તોફાની થઈ. હે સાચી વાત છે યશુ. હું ડાયા જ હતી ને અત્યારે ડાયા જ છું. પહેલેથી ડાયા જ હતી. જોયું ને આ બધા છે ને યશુની વાત આવે ને એટલે ધીમે ધીમે બોલ્યા ડાય હતી એટલે ઈ કાંઈક તો હશે આમ તો. થોડા ઘણા છોકરાઓ તોફાન ન કરે તો કોણ કરે? ના ના તોફાન હું તો એમાં એગ્રી છું. તોફાની તો હોવા જ જોવે છોકરો. તમે અમારું તો કહો છો વિશાલભાઈ નું તોય કેવો હતો ઈ? હું તો એકદમ ડાયો હતો. યશુ સંજાર રીહમાં આવે ને તે દિવાલારી માથા ભટકાવે. એ કપાળ મોટું થઈ ગયું. વાહ. આમ છુપાવવું પડે કપાળ. એમ ખબર ન પડે આમ કોઈક સાઈડ માંથી જોવે ને તો એટલે ખબર પડે કે યશુનું કપાળ મોટું થઈ ગયું આમ છે. છુપાવવું પડે. કપાળ એમ એટલે જ વધુ છે માથા હા. ભટકાડતી. અત્યારે મને તો યાદ નથી પણ મમ્મી કહેતા હોય એટલે ના ખબર ના ઈ પાછું ઈ મને યાદ છે. યશુને કોક કાંઈ કહે ને કાં તો રિહાય ને એટલે ઈ માથું દિવાલ હારે ભટકાડવા મળે. હા આના કાંડ તો કેવા ઈ ડાયો જ હતો. હું તો રેડી હતો કાંઈ વાંધો નતો. એકાદો કાંડ કહેવાનો. એકાદો કાંડ પછી એવું કંઈક હોય પણ ઈ બધું પછી બહાર ન પાડવાનું હોય. કેમ અમારું બહાર નીકળે તારું નહીં નીકળવાનું. આપણે બધાનું પૂછ્યું નહીં તો પ્રિયાનું ન પૂછ્યું. મારા મમ્મીને પૂછવા આવું પડે. હા મમ્મી મને કહેતા હતા એ બહુ તોફાની હતી. એક દી આપણે સ્પેશિયલ બધા અહીંયા જાવ ને એના કાંડ મમ્મી પૂછવાના છે. કહેતા હતા બહુ તોફાની હતી એમ. પ્રિયા બહુ તોફાની હતી. નહીં, દીપ હે? તોફાની હતો. આ તો દીપ પછી તોફાની હતો, પ્રિય તો ડાયો. છોકરીઓ always આમ તોફાની નો જ હોય. આમ કેવી શાંત જ હોય. આ છોકરા જીવતું- જ હોય તારા જેવા જીવતું લખણ જાગતું ઉદાહરણ છે જો અહીંયા. હા તોફાની હોય કે ના. કોક તો હોય ને
તોફાની લે અત્યારે હજી જ છું ને. વાહ, અહીંયા બા બેઠા છે, સીતારામ બા. સીતારામ. આજે પપ્પાનો ફોન આવ્યો તો, વરસાદ બહુ જોરદાર પડ્યો. અરે વાડી ગયા થા બાપા આગળી હા, 100 વાગે. મને વિડીયો આવ્યો ને એટલે નેરામાં ફૂલ પાણી ભરાઈ ગયેલું હતું અને ઠેર મંદિર છે ને ત્યાં રડી ગયેલું હતું પાણી. અરે ઓલો શિખર ડૂબી ગયો, એ શિખર નો ઓલું જ દેખાય લે, એટલું પાણી. બહુ પાણી આવ્યું. બે કાંઠામાં નદી, નેરા ને દલુડી ને લીંડીઓ ને એવા નામ છે હો આપણે. હા લીંડીઓ, દલુડી, પછી એક બીજું છે ઈ નેરું. ભૂલાઈ ગયું. આ બધા નામ છે ને તમને ઘણી જગ્યાએ ગામડે સાંભળવા મળશે. લીંડકીઓ, નેરું, પછી બીજું શું, દલુડી. દલકી, પછી એક બીજું છે એ ભૂલાઈ ગયું આમ આપણી ખેતર. હા, ઈ ડેમ ને એવું ઘણા બધા આમ તળપદી શબ્દો હોય ને ગામડે સાંભળવાની બહુ મજા આવે. મોટું મોટું નેરું, હા, એક મોટું નેરું, એક દલકી, એક લીંડીક્યો અને એક ભૂલાઈ ગયું. હા. આપણું ખેતરનું શેઢે આ બધા થઈ. તળપદા શબ્દો હોય ને સાંભળવાની બહુ મજા આવે અને ઈ ગામડે સાંભળવા મળે. અહીંયા તો એવું કઈ ન કહે પછી. મોટા નેરા. હા. દર વર્ષે એટલું પાણી આવે અહીંયા? હે દર વર્ષે એટલું બધું પાણી આવે છાપરી? બે વર્ષે તો આવે નકર નો આવે. હમ. આવડું આ આપણે તો મથાળું નથી જાજુ મોટા નેરાનું, હમ. પણ બેલમપરનું નેરું છે ને ત્યાં મથાળું બહુ મોટું છે, ત્યાં બહુ પાણી આવે. આ વખતે તો બા પહેલા વરસાદમાં જ તે આટલું બધું ભરી દીધું. અરે પણ પેલો વરસાદ નથી ભાઈ, આ ગરમી બહુ પડી ને એ હા. વરસાદ વેર્યો અને દેહમાં તો આ ખડ કાઢે છે મોલાતમાં કે દૂનું મહિના હવા મહિનાનો મોલ થઈ ગયા. હા, આ ઈ વાત સાચી. આ વખતે છે ને ગરમી બહુ પડી અને હું તો એમ જ કહું કે ચોમાસું સારું પણ આ ગરમી બહુ અઘરી. ગરમીમાં જે બપોર વચ્ચેનો તડકો કાઢો બહુ એટલે બહુ અઘરો. એને કરતા જે ચોમાસું હોય ને અને વરસાદ આવ્યો તો રેનકોટ પહેરીને તમારું કામ થઈ રહે, પણ ઉનાળામાં બા બહુ અઘરું, આખો દિવસ ગરમી થાય. તે અત્યારે ગરમી જ થાય, આ ગરમી જ પડી છે પડે. છેલ્લે સાંજે આવી અને હોવા ટાઈમે શાંતિ હોઈ ન હોય, કેટલી બધી ગરમી થાય. હમ. ફૂલ પંખો હોય તો ગરમી થાય બહુ. હા, પછી ઈ તો બધા લૂત તે આવી ગઈ હોય ને એટલે તમે ગમે એવો પંખો કરો કોઈ કામ ન આવે. એટલે ચોમાસું બહુ સારું ઉનાળા કરતા તે. અને આ વર્ષે તો પેલા બીજા વરસાદમાં જ તે બહુ ગામમાં પાણી આવ્યું મારે. હું બા? સાપરીમાં હા, સાપરી, સુણા સાપરી, કંટાહર, ભાદરોડ, મહુવા, બગડાણા નવા બગડાણા, વિશી સાપરી આવી. ત્યાં વરસાદ બહુ પડ્યો, બહુ બહુ પડ્યો. પડ્યો. હા, અને અત્યારે છે ને બરોબર ટાઈમે શું છે કે સીઝન પૂરી થવા આવી છે કેરીની, એટલે આંબા છે ને દર વર્ષે નીચેથી કટિંગ કરવા પડે. એટલે મમ્મી અને પપ્પા બે ગયા છે કટિંગ કરવા હતું આંબા, અને બરોબર વરસાદ આવ્યો અને બહુ પાણી આવ્યું ગામમાં. પાદરે ગયા હતા એ જોવા માટે, એટલે ત્યાંથી મને વિડીયો શેર કર્યા. ને નકર તો શું છે ચોમાસામાં, ચોમાસું જ્યારે ચાલુ હોય ને ત્યારે જનરલી આપણે તો ક્યારે ગામડે જવાનું થતું ન હોય, અને જ્યારે ગામડે જવાનું થાય એ સમય દિવાળી ન હોય, અને દિવાળીએ કાંઈ વરસાદ એવો બધો હોય નહીં, એટલે વિડીયો મોકલ્યા ને જોયા એટલે ઘણો બધો વખતે પાણી આવે ડેમ છે. ભરી દીધા, ડેમ. ડેમ ભરતી હતા. અરે પાણી, આ બધું પાણી થાય દરિયા ભેગું જોયું જાય. એ તો બધું હોય જ છે, વેણે વેણ જ હોય. દરિયા વયું જાય પાણી, બધું દરિયા ભેગું. હમ. ચાલો, ને અત્યારે વરસાદ છે ને અત્યારે રહી ગયો છે, બાકી સવારનો ચાલુ હતો ને બપોર વચ્ચે તો બહુ આવ્યો વરસાદ. અત્યારે હાવ વાતાવરણ એકદમ ક્લીન થઈ ગયું છે અને વાદળ છે ને બધા એકદમ બ્લુ બ્લુ લાગે છે, અને વરસાદ આવેલો જ હતો એ અહીંયા હુકાણોય નથી નીચે. ત્યાં હમણાં સાંજ પડે છે ને ત્યાં પાછો વરસાદ આવશે, અને સામેના રોડે થોડું થોડું પાણી દેખાય છે, અને એકદમ સામે મસ્ત એકદમ ખુલ્લું વાતાવરણ છે. અહીંયા નારિયેળી છે અને જોરદાર વાતાવરણ છે. અહીંયા અમારી બાઇક કાર વગેરે 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 બધું પડ્યું છે. એ ચાલુ વાતમાં છે ને ધીમા ધીમા છાંટા ચાલુ થઈ ગયા છે, અને અહીંયા બિચારા કોઈની બાઇકની છે ને લાઇટ ચાલુ રહી ગઈ છે, એટલે એને ખબર પડશે જ્યાં તો બેટરી ઉતરી જાય. અને અહીંયા છે ને અમે તો જનરલી ફ્લેટમાં રહીએ છીએ અને મસ્ત એકદમ જોરદાર છે. પણ ઘણા લોકો છે ને એવું સજેસ્ટ કરે કે મકાન સારું, અને ઘણા એવું સજેસ્ટ કરે કે ફ્લેટ સારું. પણ આ વખતે છે ને તમે કોમેન્ટ કરજો કે તમે પર્સનલી જો રહેવા જવાના હોય તો તમે મકાન લો કે ફ્લેટ, કારણ કે અમુક લોકોને મકાન પસંદ હોય ને અમુક ફ્લેટ પસંદ હોય. જો કે રહેવાની બે જગ્યાએ મજા આવે, પણ પોતપોતાના બધાના વિચારો. તને કાન દુખે છે ને? કેમ? બુટી પહેરાવી છે? હા, કોણે પહેરાવી દીધી બુટી તને? મામાએ પહેરાવી દીધી? મમ્મીને કેવાય પહેરાવી દે એમ. ક્યારે પહેરવા ગયો હતો તો? નાનાજીને ઘરે ગયો તો, નાનાજીને ઘરે.
હું ઓઢું ને અહીંયા ત્યાં મમ્મી હતી ને મમ્મી એટલે એને ટીપે લગાવી દીધા ટીપે ટીપાઈ લગાવી દીધા એટલે નથી દુખતું તને તો અહીંયા શું કામ આવ્યો ગોળી ખાવાની હવે મામાઈ અને મામીએ બેને ભેગા થઈને પરાણા બુટ્ટી પહેરાવી દીધી છે એટલે હવે એમ કહે છે કે મને દુખે છે પણ બુટ્ટી પહેરાવે એટલે થોડા દિવસ તો દુખશે ને તને હે ટેણી અને અહીંયા મસ્ત તૈયારી થાય છે એકદમ પ્રાર્થનાની દીવાબત્તીની અને આજે તો કંઈક ભજીયા ખાવાની ઈચ્છા છે પ્રિયાની શું ખાવું છે તારે ભજીયા જ ભજીયામાં કઈ આઈટમ કુંભણિયા વાહ ભાઈ આજે છે ને કુંભણિયા ખાવાની ઈચ્છા છે પ્રિયાની એટલે હવે અહીંનો ઘરે બનાવવાનો પ્રોગ્રામ કેન્સલ રાખીને અમે ક્યાંક બહાર જવાનો પ્લાન કરીએ છીએ અને અહીંયા કંઈક દૂધ ગરમ થાય છે થઈ જાય એટલે અને દીવાબત્તી કમ્પ્લીટ થઈ ગયા ભગવાનને યાદ કરી લઈએ અને પછી ભજીયા ખાવા માટે નીકળીએ અને સીધા ત્યાં મળીએ હવે ભજીયા ખાવા પહોંચી ગયા છીએ અને પ્રિયાની ફેવરેટ આઈટમ કુંભણી આવી ગઈ છે બહુ મસ્ત છે મજા આવી ને બહુ મસ્ત તને કુંભણિયા પ્રત્યે પ્રેમ જ એટલો છે જેટલો મારી પ્રત્યે નથી આપણે તે વધારે છે કુંભણિયા જેટલો તો કેમ મને જોઈને જલ્દી ખુશ નથી થતી એનાથી વધારે તું કુંભણિયા જોઈને થઈ મોસમનો પહેલો વરસાદ અને પહેલા ભજીયા એટલે વધારે ખાવાની મજા આવે ને હા એ બરોબર છે તારી આઈટમ પહેલા આવી ગઈ એમાં તને વધારે મજા આવી મારી જે આઈટમ આવી નથી હા તમારી બાકી છે હા ફેવરેટ અને એક નંબર આઈટમ આવી ગઈ છે અને આઈટમમાં છે ગોટા છે બટેકાપુરી છે તમારી પટ્ટી અને મસ્ત એકદમ મારી ફેવરેટ પટ્ટી છે તમારી ફેવરિટ પટ્ટી તું ખાઈશ ને પાછી હા ખાઈશ કારણ કે એટલી બધી મારે એકલાથી નહીં ખૂટે અને આપણી પટ્ટી બહુ ફેવરેટ છે ગમે ત્યારે બીજું હોય કે ન હોય પણ પટ્ટી હોય એટલે મજા આવી જાય અને બટેકાપુરી અને ગોટા તો ભજીયા ખાઈ લીધા છે અને આ વાતાવરણમાં ભજીયા ખાવાની બહુ મજા આવી ગઈ એકદમ અને ધીમો ધીમો પ્રિયાએ તો વરસાદ પૂરેપૂરી આવે મજા માણી છે કુંભણિયાની છે એકદમ ધીમો ધીમો વરસાદ આવે છે અને અહીંયા બેઠા છીએ ખાટલા ઉપર ને ભજીયા ખાઈને બહુ મજા આવે વાહ તો ભજીયા ખાઈ લીધા હવે હેનો પ્રોગ્રામ છે હવે ઘરે ઘરે કાંઈ નહીં હવે અચ્છા ભાઈ હવે તો ચોમાસું ચાલુ થઈ ગયું ને એટલે નકર તો જેમાં પછી કેન્ડીનો એનો પ્રોગ્રામ હોય પણ હવે ચોમાસું ચાલુ થઈ ગયું કારણસર હવે સીધું ઘરે ઠંડુ કાંઈ નથી ખાવું છાશ પી લીધી ને હા છાશ પી લીધી એટલે આવી ગયું છાશ એટલે સ્વર્ગનું સુખ કહેવાય વાહ સારું ચાલો તો વરસાદ ધીમો ધીમો આવે છે ત્યાં સુધી ઘરે પહોંચી જઈએ ચાલો તો ઘરે પહોંચી ગયા છીએ અને તું ન આવ્યો ને મિલન બહુ મજા આવી ભજીયા ખાવાની મને અત્યારે ઈચ્છા જ નથી ભજીયા ખાવાની આજે એટલે વરસાદમાં યાર ઈચ્છા તો હોવી જોઈએ ને મને આજ બપોરે મેં કેટલું ખબર 3-4 વાગે ખાધું ને હા. એટલે ભૂખ નથી લાગી બહુ અચ્છા એવું હતું હમ નકર આવ્યો તો બહુ મજા આવી ગઈ ના ના નહોતી. ઈચ્છા નહોતી ઘણા તમે ઇન્વિટેશન ન આપ્યું તો આવવાની ઈચ્છા હોય પણ શું કરે અને જેને ઇન્વિટેશન નહોતું મળ્યું તો ના ના ઓ આવ્યો તો ફોન પણ મારે ખાવું નહોતું કેમ કે તને મેં કોણ કાલે આવ્યો આખો દિવસ તને કોણ બાર આવ્યો વાગ્યાનો. કાલે બપોરે ખાધું બારનું સાંજે બારનું ખાધું એટલે અત્યારે નહોતું ખાવું મારે. નકર પછી આમાં ઘણી વાર કેવું હોય ખબર ઇન્વિટેશન ન મળ્યો હોય તો એવું કહેવામાં આવે કે ભાઈ મને ફોન આવ્યો હતો ને પણ મારે નહોતો આવવું જાને હવે આવું ઘણું બધું હોય હાજી વાત છે એને ફોન કોઈ નો દેવો જાને હવે બધે તારી કોલિસ્ટ દેખાય નહીં નથી એવો રાવદીના વાળે નથી બતાવો ફોટો તો કાંઈ નહીં, હાલો અને મેં તમને છે ને વિડીયોની શરૂઆતમાં એક વસ્તુ કીધી હતી કે અમારા એક સબસ્ક્રાઈબર છે ને એણે બહુ મસ્ત એક ગિફ્ટ મોકલાવી છે એ સબસ્ક્રાઈબર અત્યારે જો કે હાલમાં તે લંડન રહી છે અને કિશનભાઈ કરીને છે કિશન દેસાઈ એણે આપણા માટે સ્પેશિયલ ગિફ્ટ મોકલાવી છે મેં તો એને ઘણી ના પાડી હતી પણ હવે એનો ભાવ પ્રેમ હતો એટલે પછી તો બહુ આપણે કંઈ કહી ન શકીએ એટલે એક મસ્ત વસ્તુ એ ભાઈ આ લેપટોપ નહીં કીબોર્ડ કીબોર્ડ પણ આ લેપટોપ કરતા કીબોર્ડ મસ્ત છે જો ઓપન તો મસ્ત આપણે સારી રીતે ઓપન કરીએ કીબોર્ડને અને એકદમ મસ્ત જોરદાર આપણે એકવાર કીબોર્ડ જોયું. મોકલાવેલું છે ખોલીને જોયું તું હા એકવાર ચેક કરવા માટે જરાક ખોલ્યું હતું એટલે જો વાહ માઉસ છે એક નંબર છે અને કદાચ આ બધી સાઈડ લાઇટિંગ થતો હોય એવું લાગે છે મસ્ત ઝેબ્રોનેક્સ નું મોકલાવેલું છે અને આવા એક મસ્ત જોરદાર માઉસ સાથે ના, એક કીબોર્ડ એ મોકલાવેલું છે અને કીબોર્ડની ક્વોલિટી બહુ સરસ છે આખી અને મેટલ ક્વોલિટી હા, આ જે છે ને બધી આખી સ્ટીલ બોડી છે સ્ટીલ એટલે કદાચ આ જેમ તેમ કોઈ રીતે ડેમેજ નહીં થતો હોય અને સ્વિચ બીચ મસ્ત વર્ક કરે છે જોરદાર આ ચાલુ કરીને બતાવું તને હા. આમાં આમાં ફિટ થઈ જશે અચ્છા આમાંય થઈ જાય છે એટલે આ છે ને કીબોર્ડ તો આપણે અહીંયા યુઝ કરવાનો છે પીસીમાં પણ આ તો ટ્રાયલ માટે જરાક આપણે કીબોર્ડ આની સાથે કનેક્ટ કરીને જોઈ લઈએ તો મસ્ત લેપટોપ સાથે કનેક્ટ કરી દીધું છે કીબોર્ડ અને લાઈટ મસ્ત અને મસ્ત કલરની એકદમ લાઇટ થાય છે એટલે યુઝ કરવાની એમાં બહુ મજા આવે અને સેમ અહીંયા માઉસમાં તે લાઇટિંગ વાળું માઉસ છે એનાથી લાઈટ કંટ્રોલ અચ્છા અને લાઇટ આમાંથી અલગ અલગ ચેન્જ થાય છે
કીબોર્ડમાં તો મને નથી ખબર થાય છે કે નહીં. અચ્છા કીબોર્ડમાં થતી હશે, આપણે ફીચર જાણવું પડે. હા. ઓલ ઓવર મસ્ત એકદમ જોરદાર કીબોર્ડ છે અને મિલનભાઈ યુઝ કરવાના છે, કેવું લાગે પછી મને કહેજે કીબોર્ડ. આપણે રિવ્યુ આપશું 2 દિવસ પછી. હા 2 દિવસ પછી કહેશે કેવું છે. ટ્રાય મસ્ત કીબોર્ડ છે. કિશનભાઈ દેસાઈ આપણને ગિફ્ટ કર્યું છે આ કીબોર્ડ. થેન્ક યુ કિશનભાઈ, મારી તરફથી અને મારી ફેમિલી તરફથી. અને મેં કિશનભાઈને તો ઘણી વખત ના પાડી હતી, પણ હવે એનો વધારે એવો ભાવ હતો એટલે પછી ફાઇનલ મોકલાવી જ દીધું. અને કિશનભાઈ એકદમ જોરદાર કીબોર્ડ છે અને એના કરતાં તે તમે જે ગિફ્ટ આપી છે ને, જે ભાવથી આપી છે ને, એ તમારો ભાવ જોરદાર છે. ચાલો તો કીબોર્ડ માઉસ એની જગ્યા પર ગોઠવાઈ ગયું છે અને એકદમ જોરદાર લાગે છે, લાઇટિંગ બાઇટિંગ વાળું. એટલે હવે તો ભાઈ વિડીયો એડિટ કરવાની આમાં વધારે મજા આવે. ચાલો તો આજનો દિવસ પણ ખૂબ સરસ રીતે સમાપ્ત થાય છે. આશા કરું છું કે તમને બધાને મારો વ્લોગ જોવાની મજા આવી છે. તો સીધા આપણે આવતીકાલના વ્લોગમાં મળીએ. અને આવતીકાલનો વ્લોગ અડધી કલાક વહેલા આવવાનો છે, 6:30 આવવાનો છે. એટલે 6:30 વ્લોગ જોવા માટે ફટાફટ બધા રેડી રહેજો. લાગશે વાર, આવશે મજા. પણ આ મજા લેવા માટે તમે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.